નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ રાવલ આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। વિશેષ સરકારી વકીલની 2G કેસમાં રણજીત સિંહાના હસ્તક્ષેપની દલીલ બાદ આ કેસની તપાસમાંથી રણજીત સિંહાને દૂર કરવાનો આદેશ આપતી સર્વોચ્ચ અદાલત। વિવાદાસ્પદ બાબા રામપાલને જેલ ભેગા કરતી પંજાબ હરિયાણા હાઈકોર્ટ આગામી સુનાવણી 28 નવેમ્બરે 2006ના હત્યા કેસમાં બાબાના જામીન રદ। રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીની સ્થાપના ઉપરાંત દરેક તાલુકામાં ITI સ્થાપવાની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। કિસાન વિકાસ પત્ર યોજના ફરી શરૂ કરવાના કેન્દ્ર સરકારના પગલાંની ટીકા કરતી કોંગ્રેસ કાળા નાણાંને ઠેકાણે પાડવા દુરુપયોગ થવાની ભીતિ કરી વ્યક્ત। અને 45મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો ગોવામાં દબદબાપૂર્વક પ્રારંભ। ફિલ્મ અભિનેતા રજનીકાંતને ભારતીય ફિલ્મ હસ્તીનો શતાબ્દી એવોર્ડ અર્પણ। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ મામલે CBI નિદેશક રણજીત સિંહા સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવી સિંહાને આ કેસમાંથી સ્વયં દૂર રહેવા જણાવ્યું છે। આ ઉપરાંત CBIના સિંહા પછીના સૌથી સિનિયર અધિકારીને આ કેસનો ચાર્જ આપવા પણ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે। કેટલાય આક્ષેપો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી એક્શન ભરેલી રહી હતી। જોઈએ એક અહેવાલ। બહુચર્ચિત 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે, જેને પગલે CBIના વડા રણજીત સિંહા પર તવાઈ આવી છે। રણજીત સિંહાએ 2G કેસને બરબાદ કરવાની કોશિશ કરી હોવાનો આરોપ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આનંદ ગ્રોવરે કર્યો હતો। તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે CBIના સંયુક્ત નિર્દેશક આલોક તિવારીને CBIના વડાના પ્રવક્તા બનીને કામગીરી ન કરવાનું જણાવી તેમની ઝાટકણી કાઢી હતી। સુપ્રીમ કોર્ટે રણજીત સિંહાના વકીલ વિકાસ સિંહને ફટકાર પણ લગાવી હતી। અગાઉ રણજીત સિંહાએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે તપાસ એજન્સીના વરિષ્ઠ અધિકારી સંતોષ રસ્તોગીએ વકીલ પ્રશાંત ભૂષણને કેટલાક દસ્તાવેજ અને ફાઇલ્સ પૂરી પાડી હતી, જે અંગે સુપ્રીમ કોર્ટે સવાલ પણ ઉઠાવ્યો હતો। CBI डायरेक्टर की तरफ से ये बोला गया था, जो कि आज अखबारों में छपा है, कि संतोष रस्तोगी जो DIG हैं कि उन्होंने मुझे ये इन्फॉर्मेशन दी। लेकिन मैं ये ज़रूर बता सकता हूँ कि संतोष रस्तोगी से मेरी कभी बात नहीं हुई और उन्होंने मुझे कोई इन्फॉर्मेशन नहीं दी है। वो आदेश देते हैं कि CBI के डायरेक्टर रंजीत सिन्हा साहब 2G मामले में कोई हस्तक्षेप नहीं करेंगे, उनका कोई इसमें रोल नहीं होगा इन्वेस्टिगेशन या ट्रायल में। આ કેસ અંતર્ગત અગાઉ સુપ્રીમ કોર્ટે પબ્લિક પ્રોસિક્યુટર ગ્રોવરને સિંહા સામેના કેસમાં કોર્ટને મદદ કરવા જણાવ્યું હતું। ત્યારે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા CBI નિર્દેશક રણજીત સિંહાને 2G કેસની તપાસમાંથી હટાવી દેવાયા છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। કોર્ટના તિરસ્કારના આરોપસર ધરપકડ કરાયેલ બાબા રામપાલને આજે અદાલતમાં રજૂ કરાતા અદાલતે આ કેસની વધુ સુનાવણી આગામી 28મી તારીખ પર મુલતવી રાખી છે। બાબાને હાલ જેલમાં મોકલી અપાયા છે। આ અગાઉ 2006ના એક હત્યા કેસમાં અદાલતે રામપાલના જામીન પણ રદ કરી દીધા હતા। ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા અદાલતના તિરસ્કારના મામલે બાબાને કોર્ટમાં રજૂ કરવાના સમન્સ પાઠવાતા લગભગ એક અઠવાડિયાની જહેમત બાદ પોલીસને ગઈ રાત્રે બાબાની ધરપકડ કરવામાં સફળતા મળી હતી। ત્યારબાદ રામપાલને પંચકુલાની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા। ત્યાં તેમના તમામ રિપોર્ટ સામાન્ય આવતા તેમને અદાલતમાં રજૂ કરાયા હતા। બીજી તરફ રામપાલે પોતાની ઉપર લગાડવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે। સંસદનું શિયાળુ સત્ર 24મી નવેમ્બરથી શરૂ થશે। 22મી નવેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાશે। આ અંગેની વિગતો ભાજપાના પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડીએ પત્રકાર પરિષદમાં આપી હતી। देश के पार्लियामेंट में लगभग 67 पॉलिटिकल पार्टीज और ग्रुप्स हैं। इन सभी पार्टीज की बैठक 22 तारीख को 4 बजे संसदीय भवन के लाइब्रेरी एनेक्सी में हो रहा है। और ये भी एक परंपरा है कि सदन के पहले सभी राजनीतिक पार्टियों के नेता इस बैठक में भाग लेते हैं। उसका आयोजन किया गया है।
और मेरा ऐसा मानना है कि ये सदन जो हमारा संकल्प है, हम अधिक से अधिक विधायी कार्य इस विंटर सेशन में पूरा कर पाएंगे। નાણામંત્રી અરુણ જેટલીએ આજે નવી દિલ્હી ખાતે જાહેર ક્ષેત્રની બેંકોના અધ્યક્ષો અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી જનધન યોજના અને ડીબીટી યોજનાની સમીક્ષા કરાઈ હતી. બેંકના અધિકારીઓ દ્વારા ખેતીવાડી અને નાના ઉદ્યોગકારો સહિતના વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવેલા નાણાંની વિગતો આપવામાં આવી હતી. અરુણ જેટલીએ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંકોએ કરેલી કામગીરીને બિરદાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કિસાન વિકાસ પત્ર યોજના ફરી શરૂ કરાતા સરકારના આ પગલાંની કોંગ્રેસે ટીકા કરી છે. કાળા નાણાંને સફેદ કરવા માટે આ યોજના શરૂ કરાઈ હોવાનું કોંગ્રેસ નેતા અજય માકને જણાવ્યું હતું. आज वो सरकार एक भी नाम, एक भी पैसा नया बाहर से नहीं लेकर के आ पाई। दूसरा, उसके विपरीत भारत के अंदर जो काला धन है, उसको काला धन को सफेद करने का एक किसान विकास पत्र वापस लेकर के आए हैं, जिसके माध्यम से वो धन सफेद हो जाएगा। तो यह इस सरकार की मंशा बताती है कि मंशा क्या है। જમ્મુ કાશ્મીરમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે. ગૃહમંત્રી રાજનાથસિંહ બાદ આજે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી સભા સંબોધી હતી. અમિત શાહે રામબનમાં જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવવાથી ઘણું પરિવર્તન આવ્યું છે. જમ્મુ કાશ્મીરના વિકાસ માટે ભાજપ સરકારની જરૂર છે તેવું પણ અમિત શાહે જણાવ્યું હતું. ભાજપા શાસિત રાજ્યોમાં જે રીતે વિકાસે ગતિ પકડી છે તેમ જમ્મુ કાશ્મીરમાં પણ થઈ શકે તેમ છે. ગાંધીનગરમાં પ્રી વાઇબ્રન્ટ સમિટ સેમિનાર એવા સ્કિલ ડેવલપમેન્ટ મોબિલિટી ચેનલ્સનો મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પ્રારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મત વ્યક્ત કર્યો છે કે દેશના ગ્રોથ એન્જિન બની ગયેલા ગુજરાતમાં ઉદ્યોગોની જરૂરિયાત મુજબની માનવ સંપદાના નિર્માણ દ્વારા મહત્તમ રોજગાર અવસરો ગુજરાતની કૌશલ્યવાન યુવા શક્તિને પૂરા પાડવાની પ્રતિબદ્ધતા છે. આ સંદર્ભમાં સ્થાનિક કક્ષાએ કૌશલ્યવર્ધન માટેની આઈટીઆઈ તથા ઇજનેરી તાલીમ સંસ્થાને ઉદ્યોગોની માંગ અનુસાર અભ્યાસક્રમો માટે પ્રેરિત કરવાનું આયોજન શ્રમ રોજગાર વિભાગે વ્યાપક સ્તરે હાથ ધર્યું છે એમ પણ આનંદીબહેને ઉમેર્યું હતું. આ પ્રસંગે તેમણે ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી સ્થાપવાની પણ જાહેરાત કરી હતી. રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે રાજ્યના પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટેની હોમ સ્ટે આવાસ યોજના જાહેર કરી છે. આ યોજનાની જાહેરાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સગવડો યોગ્ય દરે ઉપલબ્ધ બને અને રાજ્યના પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને રહેવાસીઓ વચ્ચે રહેવાની તક આપવા રાજ્ય સરકારે હોમ સ્ટે આવાસ યોજનાનો નવો જ અભિગમ અમલમાં મૂક્યો છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં પ્રતિ વર્ષ 13.3% જેટલો વધારો થઈ રહ્યો છે. અને લાભો આપવામાં આવશે સરકાર દ્વારા. એ લાભો એ છે કે મ્યુનિસિપલ ટેક્સ અને વોટર ટેક્સમાં જે હાલમાં દરો છે એ જ ડોમેસ્ટિક દર લાગશે, કોમર્શિયલ દર નહીં લાગે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી બી ડોમેસ્ટિક દરે જ લગાડવામાં આવશે, એમાં બી કોઈ કોમર્શિયલ ચાર્જીસ નથી લાગવાના. લક્ઝરી ટેક્સ અને વેલ્યુ એડેડ ટેક્સમાં સંપૂર્ણપણે માફી આપવામાં આવશે. અને જેટલા રજિસ્ટર થશે એનું ઇન્સ્પેક્શન કર્યા પછી એને ગોલ્ડ કે સિલ્વર આ 2 કેટેગરીની અંદર એને મૂકવામાં આવશે. હેરિટેજ વીકની ઉજવણીના પ્રારંભે જ ભદ્ર કિલ્લાની ભવ્યતા સંગીતના સૂરોથી ગુંજી ઉઠી છે. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. અમદાવાદમાં મેયર મીનાક્ષીબેન પટેલે ભદ્ર પ્લાઝા ખાતે દીપ પ્રાગટ્ય દ્વારા વર્લ્ડ હેરિટેજ વીકનો પ્રારંભ કરાવ્યો હતો. ભદ્ર પ્લાઝા એ દેશની અણમોલ વિરાસતમાંની એક છે. સરકાર દ્વારા જ્યારે આવી ભવ્ય વારસો ધરાવતી ઇમારતોને નવા રંગરૂપ આપી પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ વારસાની ભવ્યતાને 4 ચાંદ લગાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ અંતર્ગત 3 દરવાજા ખાતે ભદ્ર ફેસ્ટ યોજાયો હતો. 3 દરવાજા આખા દુનિયામાં યુનિક છે. ઇવન ગ્રીસમાં કે રોમમાં કોઈ પણ જગ્યાએ આવા 3 દરવાજા નથી. એટલે એની કિંમત બહુ ઊંચી છે. ઐતિહાસિક રીતે આ જે ફોર્ટ છે, આ જે કિલ્લો છે એનો ખૂબ જ મહત્વ છે. અને અમદાવાદ અને ભારત માટે આ જે છે એ
એક વિશ્વ પ્રસિદ્ધ મોન્યુમેન્ટ છે. સાંસ્કૃતિક કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ મણિપુરી નૃત્યકારોએ ધૂમ ચોલમથી કર્યો હતો. નૃત્ય કરતા કરતા વાદ્ય વગાડવાની આ કળાએ અહીં ઉપસ્થિત સૌ સંગીત પ્રેમીઓના મન મોહી લીધા હતા. ત્યારબાદ રાજેશ ફજલુ કુરેશીના તબલા સંગત અને મેન્ડોલિયમ પર શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ જોવા મળી હતી. મણિયારાનો વેશ અને પપેટ શો એ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. It's really exciting. It's good to see so many people here. And obviously it's lit up really nicely. It's good to see like so much activity at night. The plaza, it's really interesting the way it has been revitalized, and now everybody can enjoy it because it's become pedestrian, and it's a very good day for the city of Ahmedabad because it's been inaugurated today with this beautiful festival, so I'm very happy to see that. હેરિટેજ વીકની ઉજવણીના ભાગરૂપે અડાલજ વાવ ખાતે વોટર ફેસ્ટિવલ અને સરખેજ રોજા ખાતે સૂફી સંગીતના કાર્યક્રમો યોજાશે. દેશભરમાં હાહાકાર મચાવનાર ગોધરા ટ્રેન હત્યાકાંડમાં ફાંસીની સજા પામેલો સલીમ જરદા જામીન પૂરા થયા બાદ કોર્ટમાં હાજર ન થતાં વડોદરા પોલીસ હરકતમાં આવી છે. સલીમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રખાયો હતો અને ઘરનું સમારકામ કરવાના બહાને તેને 3 નવેમ્બરે 14 દિવસના વચગાળાના જામીન અપાયા હતા. તેણે 18મીના રોજ જેલમાં હાજર થવાનું હતું. જોકે મોડી રાત સુધી સલીમ જરદા વડોદરાની જેલમાં હાજર ન થતાં પોલીસ તંત્રએ તેની ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી છે. 2002ની 27મી ફેબ્રુઆરીના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના 2 કોચમાં આગ લાગતા 59 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં 31 દોષિતોમાંથી ફાંસીની સજા પામેલા 10 વ્યક્તિઓમાં સલીમનો સમાવેશ થાય છે. મુક્ત કરતા 18/11/2014ના રોજ પેરોલ પરથી પરત જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે 18/11ના રોજ પરત જેલમાં આવેલ નથી, જેથી જેલ ઓથોરિટીએ તેના વિરુદ્ધ પ્રિઝનર એક્ટ મુજબની ફરિયાદ આપતા રાવપુરા પોસ્ટેમાં 0 નંબરથી ફરિયાદ દાખલ કરી ગોધરા બી ડિવિઝન પોસ્ટે મોકલી આપેલ છે. આયુર્વેદ એક એવું નામ જે આપણા દેશમાં તો લોકપ્રિય છે જ, પરંતુ હવે તો વિદેશમાં પણ આયુર્વેદ જાણે ધૂમ મચાવી રહ્યું છે. સાથે જ યોગ અને પંચકર્મ પદ્ધતિનો વ્યાપ પણ સતત વધતો જાય છે. આયુર્વેદના વિશેષજ્ઞ મૂળ ભારતીય છે, જેઓ વિદેશમાં આ પ્રાચીન ચિકિત્સાને સન્માન અપાવી રહ્યા છે. જોઈએ કેવી રીતે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ વિદેશમાં ધૂમ મચાવી રહી છે. વૈશ્વિક સ્તરે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનું મહાત્મ્ય વધી રહ્યું છે. આયુર્વેદની ગણના હવે 5મા વેદ તરીકે થઈ રહી છે, ત્યારે ભારતની આ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને વિદેશમાં સન્માન અપાવનાર વિશેષજ્ઞ પણ મૂળ ભારતના જ અને ગુજરાતી છે. આયુર્વેદ વિશેષજ્ઞ ડોક્ટર હેતલ આચાર્ય, કે જેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ન્યુયોર્ક સ્થિત મુખ્ય કાર્યાલયમાં હેમરસલ્ડ લાઇબ્રેરી ઓડિટોરિયમમાં આયુર્વેદ સાયન્સ ઓફ લાઈફ વિષય પર એક પરિસંવાદ યોજ્યો હતો, જેમાં વિવિધ દેશના પ્રતિનિધિઓએ આયુર્વેદથી સ્વાસ્થ્ય લાભ સંબંધિત સંશોધનને સાંભળ્યું તેમજ તેમાં યોજાયેલી પ્રશ્નોત્તરીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પરિસંવાદમાં ડોક્ટર હેતલ આચાર્યએ સ્વસ્થ રહેવાની કેટલીક ચાવીઓની વાત કરી હતી. इसी विषय में वैद्य होने के नाते पिछले 7 साल के विशेष संशोधन में मैंने पाया कि संपूर्ण स्वास्थ्य के लिए आयुर्वेद, पंचकर्म एवं ध्यान का समन्वय अति आवश्यक है. पंचकर्म आयुर्वेद की 5 विशेष चिकित्सा पद्धतियां, जिसके द्वारा मनुष्य को शारीरिक स्वास्थ्य एवं आभा मंडल के शुद्धिकरण का लाभ मिलता है. યોગ એ પણ એક ચિકિત્સા પદ્ધતિ છે. ઉપરાંત પંચકર્મ પણ એટલી જ ઉપયોગી પ્રક્રિયા છે. છેલ્લા કેટલાય વર્ષોના સંશોધન બાદ જે વાત સામે આવી તેમાં આયુર્વેદ, પંચકર્મ તેમજ ધ્યાનનો સમન્વય સ્વાસ્થ્યની ચાવી હોવાનું ઉજાગર થયું છે. મનુષ્યના શરીરને સ્વચ્છ અને નિરોગી રાખવામાં પંચકર્મ અતિ લાભદાયી નીવડે છે, જે મનુષ્યના ઓરાને પણ શુદ્ધ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. आयुर्वेद पंचकर्म द्वारा बाह्य शरीर एवं आभा मंडल का शुद्धिकरण होता है और उसके साथ ध्यान को जोड़ने से मनुष्य अपनी अंतः ऊर्जा से संपर्क कर मानसिक शांति प्राप्त कर सकता है. यानी कि संपूर्ण स्वास्थ्य आयुर्वेद पंचकर्म एवं ध्यान के समन्वय के द्वारा सहज सुलभ है. યોગને જ્યારે 160 દેશો સમર્થન આપી ચૂક્યા છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ યોગને પોતાના જીવનમાં વણી લઈ રોજ યોગ કરે છે. સદાય નિરોગી રહેવામાં યોગ અને આયુર્વેદનો સિંહ ફાળો રહેલો છે, જેનો ફેલાવો હવે ન માત્ર ભારતમાં જ પરંતુ વિદેશમાં પણ લોકો અપનાવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને દર્શક મિત્રો, આજના આપણા ન્યૂઝ ફોકસમાં
સ્ટુડિયોમાં ચર્ચા માટે ઉપસ્થિત છે ડૉક્ટર હેતલ આચાર્ય. હેતલબેન, આપનું અમારા સ્ટુડિયોમાં ખૂબ 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 સ્વાગત છે. અને સૌપ્રથમ તો આપને અભિનંદન કે આપણે યુનાઇટેડ નેશન્સના ધ હેમરશેલ્ડ ઓડિટોરિયમમાં જઈને આયુર્વેદ વિષય પર પરિસંવાદ યોજ્યો. પણ આપ કહો, આપના અનુભવો કેવા રહ્યા? સૌપ્રથમ દર્શક મિત્રોને નમસ્કાર. યુનાઇટેડ નેશન્સના ધ હેમરશેલ્ડ ઓડિટોરિયમમાં આયુર્વેદ, યોગ, ધ્યાન અને સંપૂર્ણ સ્વાસ્થ્ય વિષયનું વક્તવ્ય આપવાનો અવસર મળ્યો. અને સૌપ્રથમ તો મારો અનુભવ એ રહ્યો કે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવાઈ. ભારતીય પ્રાચીન પરંપરા, ખાસ કરીને આયુર્વેદ શાસ્ત્ર, જેને શાશ્વત અને અનાદિ માનવામાં આવે છે, એ શાસ્ત્રને આટલા વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું. ત્યાંના બધા જ લોકો, ભારતીય મૂળના લોકો અને વિદેશી પ્રતિનિધિઓએ આ પરિસંવાદમાં ભાગ લીધો. એ લોકોએ આયુર્વેદના મૂળ તત્વોને જાણ્યા, સ્વાસ્થ્ય અને એના અંગેની જાણકારી મેળવી કે સાજા કઈ રીતને રહી શકાય, સ્વાસ્થ્ય ક્યારે ખરાબ થાય છે, કેવી રીતે ખરાબ થાય છે, સંતુલિત રહી અને સંપૂર્ણ સ્વાસ્થ્ય કઈ રીતના પ્રાપ્ત કરી શકાય છે. અને વધુમાં એ લોકોએ એના સંબંધિત અમુક પ્રેક્ટિકલમાં પણ રસપૂર્વક ભાગ લીધો. સાથે સાથે પ્રશ્નોત્તરી, કે જે કોઈ પણ પરિસંવાદનું ખૂબ ઇન્ટરેસ્ટિંગ સેશન હોય છે, એમાં પણ વિદેશી પ્રતિનિધિઓએ પણ આપણા આયુર્વેદ, યોગ અને ધ્યાન દ્વારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ કઈ રીતના કરી શકાય એમાં ખૂબ રસથી પ્રશ્નો પૂછ્યા. એ લોકોને ખૂબ અભિરુચિ જણાય કે એ લોકોને આ બધા વિષયો વિશે, ભારતીય પ્રાચીન પરંપરા વિશે જાણવાની ખૂબ ઉત્સુકતા હતી. અને વિશેષ એક પ્રાચીન પદ્ધતિ છે આપણા ભારતની, જે નાડી નિદાન, કે નાડી જોઈ અને ચિકિત્સા કરી શકાય. આપણા પ્રાચીન વૈદ્યો પાસે એક જ્ઞાન હતું, તો એનો પણ એ લોકોએ અનુભવ લીધો. આપણું જે યોગ અને ધ્યાનનું વિજ્ઞાન છે, આપણા જે સાયન્સ અને એની વૈશ્વિક સ્તરે સ્વીકાર્યતા વધતી રહી છે, તો આપણે જ હમણાં જોયું એ રીતના બધા જ વિદેશી પ્રતિનિધિઓએ, ભારતીય મૂળના લોકોએ ધ્યાનનો પણ અનુભવ કર્યો. અને એક ખૂબ જ સુંદર પરિસંવાદ રહ્યો કે જેનાથી એ લોકોના જીવનમાં પણ એક સુંદર બદલાવ આવી શકે એમ છે અને એ લોકો સંપૂર્ણ સ્વસ્થ રહી શકે એમ છે. હેતલબેન, લોકોનો પ્રતિસાદ તો બહુ સારો રહ્યો, પણ આપે જે કહ્યું કે સંપૂર્ણ સ્વસ્થ રહેવાનું, આ સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે શું? નિરોગી કેવી રીતે રહી શકાય? ખૂબ સુંદર પ્રશ્ન છે. આજના જમાનામાં આપણે બધા જ નિરોગી રહેવા માંગીએ છીએ, બીમાર નથી પડવા માંગતા. સંપૂર્ણ સ્વાસ્થ્ય શું, એ બધાને પ્રશ્ન પણ થાય છે. અલગ અલગ ઉંમરે અલગ અલગ પ્રકારના રોગોનો, માનસિક તણાવનો અને ભાવનાત્મક અસંતુલનનો આપણે સામનો કરતા હોઈએ છીએ. આપણને એમ થાય છે કે કંઈક એવું મળી જાય કે આ બધાથી છુટકારો મળે અને આપણે એકદમ પ્રસન્ન રહીએ, ખૂબ કાર્યક્ષમ રહીએ. તો એનો ઉત્તર છે આયુર્વેદ પાસે. આયુર્વેદ ભારતનું પ્રાચીન વિજ્ઞાન છે અને આજના જમાનામાં પણ એટલું જ પ્રસ્તુત છે. આયુર્વેદ અંગે આજના જમાનામાં સંશોધનો જે થયા છે એ અનુસાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અભિપ્રાય અનુસાર આયુર્વેદ, ધ્યાન, યોગ દ્વારા આપણા આભામંડળની શુદ્ધિ થઈ શકે એમ છે અને આપણે સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકીએ એમ છે. આયુર્વેદનું પ્રથમ અને ખૂબ જ મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, સ્વસ્થના સ્વાસ્થ્યની રક્ષા કરવી. અને એ પછી જો એ ના થઈ શકે કોઈ પણ કારણોસર, તો આતુરસ્ય વિકાર પ્રશમનમ, તો રોગીની ચિકિત્સા કરવી. એટલે આયુર્વેદ કોઈ એક ફક્ત પેથી નથી કે જે આપણને ફક્ત આપણે બીમાર પડીએ ત્યારે જ આયુર્વેદનો સહારો લઈએ. આયુર્વેદ તો આપણા જીવનનું વિજ્ઞાન છે કે આપણે સાજા કઈ રીતના રહી શકીએ. અને આપણને ઘણીવાર એમ થાય છે કે હા, હું આજે તંદુરસ્ત છું, મને કશો રોગ નથી, પણ ખરેખર આપણી સ્વાસ્થ્યની સમજને પણ થોડો વિસ્તાર આપવાની જરૂર છે. આપણું જે બાહ્ય શરીર છે, તો શું આપણું શરીર સારું હોય એટલે જ આપણે સાજા છીએ? ના, એવું નથી. શરીરની સાથે સાથે મન પણ સારું હોવું જરૂરી છે. અને આયુર્વેદ તો છેક આત્મા સુધીની વાત કરે છે. આયુર્વેદની સંહિતાઓમાં સુંદર શ્લોકો પ્રાપ્ત થાય છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિયા પ્રસન્નાત્મેન્દ્રિયમના સ્વસ્થ ઇતિ અભિધીયતે. સરળ શબ્દોમાં કહીએ તો શરીરના દોષ, ધાતુ, મલ, એની ક્રિયાઓ અને એને સંબંધિત અંગ અવયવોનું જો સમતા રહે, સંતુલન રહે અને સાથે સાથે મનનું સંતુલન રહે અને આત્માની પ્રસન્નતા રહે, તો જ વ્યક્તિ સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રાપ્ત કરી શકે એમ છે. હાલના સમયમાં આપણે શરીરથી સ્વસ્થ રહેવા માટે ઘણું બધું કરીએ છીએ. માનસિક સ્વાસ્થ્ય માટે પણ કોઈ લોકો જાગૃત છે, પણ આત્માની પ્રસન્નતા વિશે બહુ જ ઓછા ઉપાયો મળે છે. તો મારા સંશોધનમાં એ જાણવા મળ્યું કે લોકોને સ્વસ્થ રહેવા માટે, આત્માની પ્રસન્નતા માટે અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આયુર્વેદ, પંચકર્મ અને ધ્યાન, યોગ સહાયક નીવડી શકે છે. તમે પંચકર્મની વાત કરી એટલે એક નવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આ પંચકર્મ શું છે અને સ્વસ્થ માણસ પણ આયુર્વેદનો ઉપયોગ કરી શકે છે, તો સ્વસ્થ માણસ પંચકર્મ કરાવી શકે? આ પંચકર્મ એ આયુર્વેદની વિશેષ ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદનું એક આગવું પ્રદાન છે.
એમ કહી શકાય કે આયુર્વેદના ઋષિમુનિઓએ માણસના સારા સાજા જીવન માટે આપેલું એક વરદાન છે. શબ્દ પોતે જ કહે છે કે પંચ એટલે 5 અને કર્મ એટલે ક્રિયા, એટલે 5 પ્રકારની વિશેષ ચિકિત્સા પદ્ધતિ છે. આ પંચકર્મ ફક્ત 5 ચિકિત્સા પદ્ધતિ નથી. ઘણીવાર આપણે સૌ અલગ અલગ જગ્યાએ ચિત્રોમાં, વિડીયોમાં પણ જોતા હોઈએ છીએ કે કપાળ ઉપર તેલની ધારા કરતા હોય, તેને શિરોધારા કહેવામાં આવે છે. અમુક જગ્યાએ આયુર્વેદિક માલિશ એટલે કે અભ્યંગ કહેવાય, અથવા તો શેક કરાવવાની જાહેરાત હોય છે. તો આ બધી જ પ્રક્રિયાઓ પૂર્વ કરવામાં આવે છે કે જે પંચકર્મ પહેલાં કરાવવાની હોય છે. પછી એના પછી મુખ્ય પંચકર્મ 5 ચિકિત્સા પદ્ધતિઓ કરાવવાની હોય છે, અને એના પછી પણ થોડો સમય માટે આપણા શરીરને સંતુલનના લેવલ પર લાવવું પડે છે. પંચકર્મ મુખ્યત્વે 5 વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ માનવામાં આવ્યા છે. પંચકર્મ માટે આયુર્વેદમાં ખૂબ સુંદર શ્લોકો મળે છે, અને આજના સમયમાં એની ખૂબ પ્રસ્તુતિકરણ અનિવાર્ય બની ગયું છે કે રોગાણમ અપુનર્ભવ, કે પંચકર્મ કરાવવાથી રોગો ફરી થતા નથી. અને જો સ્વસ્થ માણસ પંચકર્મ કરાવે તો એનું બલ વધે છે, કાંતિ વધે છે, એની સ્મૃતિ શક્તિ વધે છે, મેધા શક્તિ વધે છે, કાર્યક્ષમતા વધે છે. અને અત્યારનો જે આપણી સમસ્યા છે કે આપણે સાંજ પડતા સવારથી કામ કરતા હોઈએ, થાકી જતા હોઈએ છીએ, માનસિક તણાવની વચ્ચે જીવીએ છીએ, આપણને ઘણીવાર નિર્ણયો લેવામાં અક્ષમતા થાય છે, નાની ઉંમરમાં ઘણા બધા ડાયાબિટીસ, બીપી અને હૃદય રોગો જેવા રોગો થાય છે. તો આ બધા ન થાય એ માટે સ્વસ્થ રહેવા માટે પણ પંચકર્મ ખૂબ સહાયક નીવડી શકે છે. સરળ શબ્દોમાં કહું તો આપણે આપણી કાર હોય કે ગાડી હોય કે સ્કૂટર હોય, એને સમયે સમયે સર્વિસ કરાવતા હોઈએ છીએ, અને એ સર્વિસિંગથી આપણું વાહન છે એ સરસ અને સરળ રીતે ચાલે છે, અને આપણે પણ આનંદથી એના દ્વારા આપણા કાર્યો કરીએ છીએ. પણ આપણને જે શરીરરૂપી વાહન અને મનરૂપી વાહન આપવામાં આવ્યું છે એની સર્વિસિંગ પ્રત્યે આપણે થોડા ઉદાસીન છીએ. તો પંચકર્મ છે એ આ આપણને સર્વિસિંગના રૂપે સમયે સમયે અલગ અલગ ઋતુમાં કરાવવામાં આવે, વિશેષ નિષ્ણાતોની સાથે કરાવવામાં આવે તો ખૂબ સહાયક નીવડી શકે છે. બીજી એક વસ્તુ કે તનની સાથે મન પણ સ્વસ્થ રહેવું જરૂરી છે. અને બીજો એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે યોગામાં કેટલા અંશે મહત્વપૂર્ણ છે અને કેટલું ઉપયોગી થઈ શકે? તન, મન અને આત્મા આ ત્રણેયનું સ્વાસ્થ્ય જ સંપૂર્ણ સ્વાસ્થ્ય છે, અને યોગ આમાં ખૂબ જ સહાયક નીવડી શકે છે. હું કહેવાનું પસંદ કરીશ કે યોગ વગર તો સ્વાસ્થ્યની પૂર્ણતા શક્ય જ નથી. યોગ અત્યારે આપણા મનમાં ઘણા બધા કન્સેપ્ટ પેદા કરે છે કે યોગાસન યોગ છે, ધ્યાન યોગ છે, અલગ અલગ પ્રકારના યોગ પણ છે. પણ સિમ્પલ સરળ શબ્દોમાં યોગ એટલે જોડવું. આપણા જીવનમાં એક એવી પદ્ધતિને જોડવી કે જેનાથી આપણી આત્મશાંતિ મળે, આપણી આત્માની પ્રસન્નતા મળે અને આપણું મન પણ શાંત રહે. એ પદ્ધતિના અલગ અલગ પ્રકાર છે. પતંજલ યોગ મુજબ અષ્ટાંગ યોગનું વર્ણન કરવામાં આવેલ છે, અને યોગના જ અલગ અલગ અંગો છે. યોગાસનોનો અભ્યાસ પણ આપણને સ્વસ્થ રહેવામાં ખૂબ સહાયક નીવડી શકે છે, પરંતુ એ અભ્યાસ થોડી સમજ સાથે કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ આપી શકે છે. સામાન્યતઃ આપણે એવું માનતા હોઈએ છીએ કે મને ડાયાબિટીસ થયો છે તો આ આસન કરી લઉં, આ થયું છે તો આ આસન કરી લઉં. એમાં તો એ સહાયક નીવડે જ છે, પણ આપણે એનો ઉપયોગ વધારે સારા પરિણામ માટે પણ કરી શકીએ છીએ. મતલબ કે આપણે ફક્ત શારીરિક સ્વાસ્થ્યના ભાવથી યોગ ના કરીએ, પરંતુ આપણે એના દ્વારા માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉદ્દેશ્યના ભાવથી જો કરીએ તો આપણને એના ઉર્જાના સ્તરે પણ ફાયદાઓ પ્રાપ્ત થઈ શકે છે. હેતલબેન, ટૂંકમાં જો જણાવો તો આ ઘણા બધા અસાધ્ય રોગ પણ એવા છે. તમે ડાયાબિટીસની વાત કરી કે જીવનભરની દવા લેવી પડે છે, પણ આયુર્વેદમાં એવી કોઈ દવાઓ ખરી કે જેનાથી આવા રોગ પર પણ નિયંત્રણ મેળવી શકાય? અસાધ્ય રોગો વિશે આયુર્વેદમાં અલગ પ્રકારની સમજ આપવામાં આવેલી છે. જે રોગોને અસાધ્ય માનવામાં આવે છે એનું મૂળ કારણ અંતે મનુષ્યની દૂષિત ઉર્જા જ હોય છે, અને એના આધારે અમુક પંચકર્મ, શરીરની શુદ્ધિ, મનની શુદ્ધિ અને એના બાદ ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે જો આપણે મૂળમાં જઈએ, જેમ કે ડાયાબિટીસ છે, તો આપણને એવું લાગે છે કે ડાયાબિટીસ આપણા શરીરના અમુક અંગ અવયવોના ખોરવાવાથી થાય છે, પરંતુ ખરેખર સંશોધનોમાં એવું પ્રાપ્ત થયું છે કે ડાયાબિટીસ અતિ વિચારથી થાય છે. તો આપણે જો પંચકર્મ દ્વારા આપણા વિચારોને ઓછા કરીએ, કારણ કે મનુષ્યની આસપાસ એક સજીવ ઉર્જા ક્ષેત્ર હોય છે જેને મનુષ્યનું આભામંડળ કહે છે. હવે આ સજીવ ઉર્જા ક્ષેત્રની જેટલી સશક્તતા એટલી આપણી સ્વસ્થતા,
અને એની સશક્તતા છે આ આપણા શરીર, મન અને આપણા આભા મંડળ સાથે સંકળાયેલા 7 ઉર્જા કેન્દ્રો એટલે ચક્રો સાથે સંકળાયેલ છે. જે આપણે હમણાં જ વાત કરી કે યોગથી પણ 7 ચક્રોનું સંતુલન થઈ શકે છે. પંચકર્મ એ આભા મંડળની શુદ્ધિ કરી અને 7 ચક્રોમાં રહેલી જે દૂષિત ઉર્જા છે એને દૂર કરવામાં સહાયક નીવડે છે. એટલે રોગોની અસાધ્ય બનતા પહેલા જ એને અટકાવે છે અને જો અસાધ્ય બની ગયા હોય તો એ દૂષિત ઉર્જાનો નિકાલ થઈ જવાથી એ પ્રભાવ પણ અટકાવે છે. અને જો એની સાથે ધ્યાનને જોડવામાં આવે તો આપણે સાચે જ આત્માની પણ સ્વસ્થતા અને પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકીએ છીએ. ટૂંકમાં જો છેલ્લો પ્રશ્ન પૂછું તો રોગને અસાધ્ય બનતો અટકાવવા માટે એટલે એવું કહેવાય છે કે આપણું રસોડું આપણું સૌથી મોટું ઔષધાલય છે. આપણા ઘરમાં એવી કઈ વસ્તુઓ છે કે જેનો આપણે રોજબરોજની જીવનમાં ઉપયોગ કરી શકીએ? આપણા ઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેમ કે હળદર છે, જીરું છે અને હિંગ છે. આ બધી અલગ અલગ પ્રકારના જે કંઈ રસોડાના મસાલા છે, શાકભાજીઓ છે, ફળો છે, આ બધા જ છે એ આપણને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સહાયક નીવડી શકે છે. વર્તમાન સમયમાં આપણે એવી ઘણી બધી વસ્તુઓ ખાઈએ પીએ છીએ કે જ્યાં આપણને પણ ઘણીવાર ખ્યાલ આવતો હોય છે કે આપણા સ્વાસ્થ્ય માટે આ ઉપયોગી નથી. જેમ કે ચીઝ ખાતા હોઈએ છીએ તો એના પર આપણે મરીનો પાવડર ભભરાવીને ખાઈ શકીએ જેથી એ કફ ના કરી શકે. એવી જ રીતના આપણે આઈસ્ક્રીમ પણ બહુ જ શોખથી ખાતા હોઈએ છીએ. આઈસ્ક્રીમ કફ કરનાર છે, આપણને જાણકારી હોય છે તો આઈસ્ક્રીમ પર આપણે તજનો ભૂકો નાખી શકીએ, લવિંગના ટોપિંગ્સ કરી શકીએ. તો આવી નાની વસ્તુઓ છે એને જીવનમાં ઉતારીએ તો આપણે સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રાપ્ત કરી શકીએ એમ છે. અને વધુમાં હું વિશેષ એ કહેવા માંગીશ કે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ધ્યાન પણ કરવું અત્યંત આવશ્યક છે. જેમાં આપણે હમણાં જ વિઝ્યુઅલ્સ જોયા. યુનાઇટેડ નેશન્સમાં પણ માનનીય પ્રધાનમંત્રીની એક સરસ ઓડિયો ક્લિપ પણ સંભળાવવામાં આવેલી. એમણે પણ આભા મંડળના સંશોધનો અને ધ્યાનની ઉપયોગિતા વિશે ભાર મૂકેલો. કોઈ પણ પદ્ધતિથી વ્યક્તિએ આભા મંડળની શુદ્ધિ, ચક્રોના સંતુલન માટે ધ્યાન કરવું અત્યંત આવશ્યક છે. ધ્યાનથી મનુષ્ય એની અંતઃ ઉર્જા સાથે સંપર્ક કરી અને માનસિક શાંતિ પ્રાપ્ત કરે છે અને આમ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકે છે. હેતલબેન, આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શકોને આટલું બધું જાણવા મળ્યું આપના થકી. અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. હવે જોઈએ ગોવાના પાટનગર, જ્યાં આજથી પણજીમાં શરૂ થયેલા 45મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના રંગારંગ ઉદ્ઘાટન સમારોહનો અહેવાલ. ગોવાના પાટનગર પંજીમ ખાતે 45મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો દબદબાભર્યો પ્રારંભ થયો છે. ગોવાના રાજ્યપાલ મંગલા સિન્હા, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલી, રાજ્યકક્ષાના આજ વિભાગના મંત્રી રાજ્યવર્ધન રાઠોડ, સંરક્ષણ મંત્રી મનોહર પારીકર, મહાનાયક અમિતાભ બચ્ચન અને દક્ષિણના સુપ્રસિદ્ધ અભિનેતા રજનીકાંત સહિતના દિગ્ગજોએ દીપ પ્રાગટ્ય કરીને ફિલ્મ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો. ફેસ્ટિવલનો પ્રારંભ રંગારંગ કાર્યક્રમથી થયો હતો. દેશ વિદેશની જાણીતી ફિલ્મી હસ્તીઓએ ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમિતાભ બચ્ચન અને દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ રજનીકાંતને ભારતીય ફિલ્મ હસ્તીનો શતાબ્દીનો એવોર્ડ અર્પણ કર્યો હતો. ફિલ્મો સમાજમાં જાગૃતિ લાવવામાં મહત્વનો ભાગ ભજવી રહી હોવાનું શ્રી જેટલીએ જણાવ્યું હતું. Cinema has always been the alternative religion. It entertains us, it educates us, it gives us various social perspectives. Young growing minds learn more from it than even from formal methods of education. 11 દિવસ સુધી ચાલનારા આ સમારંભમાં 79 દેશની 178 ફિલ્મો રજૂ કરવામાં આવશે. ભારતીય પેનોરમામાં 26 ફીચર ફિલ્મો અને 15 નોન ફીચર ફિલ્મોનો સમાવેશ થાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.